અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો હવે બાગાયતી પાક અને મિશ્ર પાક લઈ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે। અમરેલી જિલ્લાના કેરિયાચાડ ગામના ખેડૂતે મિશ્ર પાક કરી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવ્યું છે। અમરેલી જિલ્લાના કેરિયાચાડ ગામના ખેડૂત મિશ્ર પાકમાં કપાસ, સોયાબીનની સાથે બાગાયતી પાક તરીકે આંબળાની ખેતી કરી રહ્યા છે। મારું નામ અશોકભાઈ ચતુરભાઈ ગિજાર છે, ગામ કેરિયાચાડ છે અને 25 વીઘામાં આંબળાનું વાવેતર કર્યું। 900 થડિયા છે। એમાં મિશ્રણ ખેતીમાં તો કપાસ અને સોયાબીન બે કરી અને જાજમ જાજુ ઉત્પાદન 12.5-13 લાખનું આંબળાનું લઈએ છીએ અને 3-3.5 લાખનું અંદર આંતરખેડામાં લઈશું ઉત્પાદન। આ વર્ષે 6-7 લાખના આંબળા છે, 3 લાખનો કપાસ થાય તો 9-10 લાખ જેવું ઉત્પાદન આવશે। પણ આંબળામાં તો કોઈ જાતનો ખર્ચો અમે બીજો કરતા નથી, ખાલી ઉતારવા સિવાય। કપાસમાં ખાતર બિયારણ અને દવાનું ઉપજ કરીએ અને અમારો ખારો પાટ છે, બરોબર। એટલે ખારાવટમાં અમારે આંબળાનું ઉપજ તો સારી આવે છે, કોઈ તકલીફ નથી અમારે। અને અમારે એક વીઘામાંથી 40-50 હજારનું ઉત્પાદન આવે છે આંબળાનું વીઘામાંથી, અને વીઘે 40 થળિયા આવે છે। એટલે એક થળિયો માનો કે 1200 રૂપિયાનું અમારે એક થળિયું પડે આંબળાનું ઉત્પાદનમાં। કેરિયાચાડ ગામના ખેડૂતે ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે। અભ્યાસ બાદ પરંપરાગત પોતાના પિતા સાથે ખેતીના વ્યવસાયમાં લાગ્યા હતા અને કેરિયાચાડ સહિતના આજુબાજુનો વિસ્તાર એ ખારોપાટ વિસ્તાર છે, જેથી આ વિસ્તારમાં અન્ય પાકમાં ઉત્પાદન ઓછું મળે છે, જેથી પોતે બાગાયતી ખેતી કરવાનું નક્કી કર્યું હતું। 25 વીઘા આવેલી જમીનમાં બાગાયતી પાકમાં આંબળાનું વાવેતર પસંદ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આંબળાનું વાવેતર કર્યું હતું અને સાથે જ આંબળાના વાવેતરની સાઈડમાં વચ્ચે રહેલી જગ્યાનો ઉપયોગ પણ કરવા માટે નક્કી કરવામાં આવ્યું હતું, જેથી ખાલી જમીનની અંદર મિશ્ર પાકમાં સોયાબીન અને કપાસનું વાવેતર કરવામાં આવે છે। આંબળાની ખેતી એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે। આંબળામાં વાવેતર કર્યા બાદ સમયાંતરે પિયત જ આપવામાં આવતું હોય છે, જ્યારે અન્ય કોઈ આ બાગાયતી ખેતીમાં ખર્ચ થતો નથી। તો સાથે જ મિશ્ર ખેતીમાં કપાસ અને સોયાબીનનું વાવેતર કરવામાં આવે છે, જેમાં કપાસ અને સોયાબીનના વાવેતરમાં અને ખર્ચ માટે બિયારણ, ખાતર, દવા અને પાણીનો ખર્ચ લાગે છે, જેથી ખેડૂત દર વર્ષે 12 થી 15 લાખનું ઉત્પાદન મેળવી રહ્યા છે, જ્યારે ચાલુ વર્ષે 10 લાખ સુધીનું ઉત્પાદન મેળવશે, જેમાં 7 લાખ સુધીનું આંબળામાંથી ઉત્પાદન મળશે। તો સાથે જ મિશ્ર પાકમાં ચાલુ વર્ષે આંબળાની સાથે કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે, જેથી કપાસ પણ 2 થી 3 લાખ રૂપિયાનું ઉત્પાદન મળશે, જેથી ખેડૂતને ચાલુ સિઝનમાં 10 લાખનું ઉત્પાદન મળશે।